નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, ભારતમાં લગભગ દરેક વ્યક્તિનું એક બેંક ખાતું હોય છે. ત્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં ટેકનોલોજી એટલી ઝડપથી વધી છે કે હવે તમામ બેન્કિંગ કામ ઘરે બેસીને કરી શકાય છે. જો કે હજુ પણ ઘણા લોકો તેમના નાણાકીય કામ પતાવવા માટે બેંકમાં જાય છે. ખાસ કરીને નિવૃત્ત વૃદ્ધો બેંકોમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે તમને બેંકોમાં કયા અધિકારો મળે છે. જો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકો માટે કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બેંકમાં આવતા ગ્રાહકોને શું સુવિધા આપવી જોઈએ તે જણાવવામાં આવ્યું છે. એવો જ નિયમ છે કે જો કોઈ બેંક કર્મચારી તમને બિનજરૂરી રીતે હેરાન કરે તો તમે ફરિયાદ કરી શકો છો. સંબંધિત અધિકારીએ તેના પર કાર્યવાહી કરવી પડશે અને તમને રસીદ પણ આપવામાં આવશે. કોઈ બેંક તમને ત્યાં ખાતું ખોલવાથી રોકી શકશે નહીં. એટલે કે જો તમારી પાસે યોગ્ય દસ્તાવેજો અને ભારતીય નાગરિકતા છે તો તમે કોઈ પણ બેંકમાં તમારું ખાતું ખોલાવી શકો છો. જો આમ ન થાય તો તમે ફરિયાદ નોંધાવી શકો છો. જો તમારા ખાતામાં રકમ શૂન્ય થઈ ગઈ હોય તો બેંક તમારું ખાતું બંધ નહીં કરી શકે. બેંકોએ વૃદ્ધો અને દિવ્યાંગોને એક જ વિન્ડો પર તમામ પ્રકારની ટ્રાન્ઝેક્શન સુવિધાઓ પૂરી પાડવી પડશે.